કહેવાય છે કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. કઠોર પરિશ્રમ એટલે કે હાર્ડવર્ક અને તેમાં મળે એન્ડ્યોરન્સ એટલે કે ધીરજ. તો એ જ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કંઈ એક વસ્તુ ખૂટતી હોય છે અને એ છે કરેજ. દેટ્સ હિંમત. આજે આપણે એવી જ હિંમતવાન છોકરી સાથે આપણા સ્ટુડિયોમાં બેઠા છે. અસ્મિતા ભારત ન્યૂઝના આ પોડકાસ્ટમાં હું આયુષી વોરાનું સ્વાગત કરું છું. વેલકમ આયુષી. થેન્ક યુ. સૌથી પહેલાં તો જે હિંમતની આપણે વાત કરી, સો અમારી ઓડિયન્સને તમે ચોક્કસથી એ કહેજો કે આ જે સક્સેસ સ્ટોરી તમારી રહી છે, એ હિંમત જે રહી છે એની શરૂઆત કઈ રીતે થઈ અને તમારો ખાસ એવો ટૂંકમાં પરિચય મારા દર્શક મિત્રોને આપજો. શ્યોર. તો મારું નામ છે આયુષી, જે રીતે એમણે કહી જ દીધું. અને હું 19 યર્સની છું અને અત્યારે NIFT ગાંધીનગરમાં ભણું છું, સેકન્ડ યરમાં કોલેજમાં. અને બેઝિકલી હું બોર્ન થઈ ત્યારથી મને એક ડિસીઝ હતો જેનું નામ છે લિમ્ફેન્જો હિમેન્જો મારા રાઇટ અપર લિમ્બમાં, જેને લીધે અ રેર ટ્યુમર ઓફ બ્લડ વેસલ્સ, જેને લીધે કે મારા બોડીમાં બહુ જ પેઇન અને બ્લીડિંગ ને બધું કન્ટિન્યુ રહ્યા જ કરે. તો એને લીધે હું નાની હતી, બોર્ન થઈ ત્યારથી મારા બોડી કરતાં પણ મારો હાથ બહુ મોટો હતો અને કહેવાય કે એક આંગળી મારી 3 આંગળીને મિક્સ કરી એટલી આટલી જાડી હતી. તો એની લીધે મને પેઇન્સ ને બધું રહેતું હતું અને મારે એની લીધે પછી ઓપરેશન્સ પણ કરાવવા પડ્યા. મારા 6 ઓપરેશન થઈ ગયા. પહેલું ઓપરેશન હું 2 મહિનાની હતી ત્યારે, પછી 4 મહિનાની હતી ત્યારે, પછી 8 મહિનાની. તો એવી રીતે કન્ટિન્યુ ચાલતું જ ગયું. અને અત્યારે પછી હાથ આવી રીતે કટ કરાવવો પડ્યો અને ચાલતું જાય તો એનું કામ કર્યા રાખે અને હું મારું કામ કર્યા રાખું. એટલે આમ કહું તો ખોટું નહીં કે કરેજિયસ તો તમે પહેલેથી જ છો. હા, એ તો છે. એક્ઝેક્ટલી. આ ગુણ તો પેલું કહેવાય ને બાય બોર્ન છે, ઇનબિલ્ટ હતો. એટલે હવે આગળ જે કરવાનું રહ્યું છે એ છે ભણવા સાથે જે એમણે અત્યારે સક્સેસ જે એમની મેળવી છે એ યુટ્યુબ થ્રુ મેળવી છે. તો એ સ્ટોરીની પાછળનું શું છે? યુટ્યુબ કઈ રીતે શરૂ કર્યું અને સિલ્વર બટન કઈ રીતે મેળવ્યું જરાક? યુટ્યુબ તો કહેવાય ને કે યુટ્યુબ એકદમ રિસેન્ટ છે. આ સ્ટાર્ટ થઈ આખી જર્ની મારી મિડ કોવિડમાં, જે રીતે જ્યારે ટિકટોક ને બધું ચાલતું હતું. તો એઝ મારી ફ્રેન્ડ પણ ટિકટોકમાં વિડીયોઝ બનાવે તો મને ફોર્સ કરી દીધો. તો ત્યારે તો એવું હતું કે મને કેમેરાની સામે સ્માઇલ કેમ ન કરું, મને એટલું કઈ આઈડિયા જ નહોતો. તો ટિકટોકમાં સ્ટાર્ટ કર્યું વિડીયો, બહુ ગંદી વિડીયોઝ હતી ત્યારે કેમ કે એકદમ સ્ટાર્ટિંગ હતું. તો પછી એનાથી સ્ટાર્ટ કર્યું, ટિકટોકમાં થોડું સ્ટાર્ટ કર્યું. અને પછી અહીં એક બીજી એક એપ હતી, એપ જેવી તેનું નામ હતું હેલો એપ કરીને. તો એમાં સ્ટાર્ટ કર્યું. એક મને મેનેજર થ્રુ મને એમનું આવ્યું હતું કે આવી રીતે તમે વિડીયોઝ આવી રીતે કરો છો, તો એમાં સ્ટાર્ટ કર્યું એમ ડાન્સની વિડીયોઝ. તો એમાં મારું વેરીફાઈ પણ થઈ ગયું અને 10K પ્લસ સમથિંગ થઈ ગયું હતું. અને પછી આ કોવિડની લીધે બધી બેન થઈ ગઈ ચાઇના એપ્સ ને બધી, તો એમાં બધી બેન થઈ ગઈ. તો એ મેનેજર્સ છે ને બીજી ઇન્ડિયન એપ્સમાં ગયા, જે રીતે જોશ અને મોજ. તો એમાં એ મેનેજર્સે મને ત્યાં પણ એવી રીતે ઇન્વાઇટ કરી. તો એ એપમાં મેં સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે એમાં અત્યારે મિલિયન્સ થઈ ગયા. અને સાથે જ મેં ઇન્સ્ટાને પણ સાથે હેન્ડલ કરતી રહી હતી. તો એમાં પણ સાથે સાથે ગ્રો થતું ગયું અને એ બધામાં તો થતું ગયું. અને સાથે મને જોશ એપ ને એના થ્રુ છે ને મને આવી રીતે મૂવી પ્રમોશન્સ છે, પછી બ્રાન્ડ કોલેબરેશન્સ છે, તો એ બધું મળવાનું સ્ટાર્ટ થયું. અને એઝ અ પ્રોફેશનલ હું આગળ એમાં વધતી ગઈ. અને યુટ્યુબ તો કહેવાય ને કે એકદમ હમણાંનું જ છે. જે રીતે બધા આ બધામાં આ બધી એપ્સમાં અને એમાં હતું. તો પછી બધા મને કહેતા કે તારું યુટ્યુબ પર નથી, યુટ્યુબ પર તું કર. તો બધાની યુટ્યુબ ચેનલ હોય તો તું પણ બને. કેમ બધા આવું કે કરે કેમ? પછી મમ્મી કે ચલ ને કઈ નહીં, એ કે તારી આટલી બધી જૂની વિડીયોઝ જે પડી છે એકવાર સ્ટાર્ટ તો કરીએ મૂકવાનું. જે પણ હોય આપણે આવી રીતે બધામાં મૂકીએ છીએ તો એ નહીં, એ બધી વિડીયોઝ આમાં મૂકીએ. તો બધી મૂકવાની સ્ટાર્ટ કરી અને કોઈ જેટલે એકદમ કહેવાય ને કે કોઈ આમ મગજમાં નહોતું કે આજે આ લેવલ આજે આવી જશે. અને રેન્ડમલી અને જ્યારે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારે તો હું 12th માં હતી. તો ત્યારે તો એવો કંઈ ટાઈમ હતો નહીં કે હું નવ વિડીયોઝ બનાવું કે કંઈ પણ નવું કરું. તો ત્યારે જૂની વિડીયોઝ બધી મમ્મી મૂકતી ગઈ. અને એક વિડીયો હતી મારી, તું હી નહીં ઇસ દુનિયા કી, ઓલું એક સોંગ છે ને, તો મેં હું હી નહીં ઇસ દુનિયા કી, હા એ વાળું સોંગ. તો એના ઉપર પબ્લિક એટલું મારી સાથે મારો ડાન્સ ને સોંગને એટલું રિલેટ કર્યું ને કે એ મારી પહેલી વિડીયો હતી જે મિલિયન્સમાં ગઈ. અને તો એનાથી મારો એકદમ આમ કહેવાય ને કે ગ્રો સ્ટાર્ટ થયો અને અચાનક જ ગ્રો થવાનું સ્ટાર્ટ થયું. અને મારું 10 મહિનાની અંદર તો મિલિયન પ્લસ થઈ ગયું હતું અને સિલ્વર પ્લે બટન આવી ગયું. અને પછી 3 મહિના, એના પછીના 3 મહિનાની અંદર ગોલ્ડન પ્લે બટન પણ આવી ગયું. તો કહેવાય ને કે એકદમ જ ગ્રો થઈ ગયો અને ફેન્સનો સપોર્ટ એટલો મળ્યો ને કે
બહુ જ એટલે બહુ જ સપોર્ટિવ. તો ઇફ આઈ એમ નોટ રોંગ આઈ ગેસ એવું હશે કે યુટ્યુબ જે હેન્ડલ કરી રહ્યા છે એમણે પણ તમને સામેથી એવું કીધું હશે કે યુ આર ધ વર્ધી પર્સન કે જેમનું આટલું એકદમ ટોટલી ગ્રોથ એકદમ અચાનકથી પહોંચી ગયો છે. એમના યુટ્યુબના મેનેજરે પણ મને એમ કીધું કે આ બહુ રેર કેસમાં એવું થાય છે કે આટલું જલ્દી તમારું ગ્રો થઈ જાય એટલે કે બહુ સારું કહેવાય. કે નોર્મલી યુટ્યુબ પર કોઈને પણ ગ્રો થતા કે 3 to 4 years કે 5 years થઈ જાય છે મિનિમમ. અને મારું એક વર્ષ પણ આખું પૂરું નતું થયું એની પહેલા આખું ગ્રો થઈ ગયું. એટલે બહુ સારું કહેવાય. એ સૌથી વધારે એ છે ને ફેન ફોલોઈંગ એ વાત તો ખરી જ ખરી, પણ ધોઝ હુ સ્ટાર્ટ ધેર ડે એમ તમારાથી જે શરૂઆત કરી રહ્યા છે કે ભાઈ ના દિવસ આ વ્યક્તિથી શરૂ કરી રહ્યા છે. આપણે વાત થઈ એ રીતે તમે કહ્યું કે ભાઈ તમારા એવા ફેન્સ પણ છે, તો એવા કોઈ ફેન્સ એવી કોઈ કમેન્ટ્સ કે જે તમને ઇન્સ્પાયર કરતી હોય દિવસ શરૂ થવામાં, યુ નો રન થ્રુ કે ભાઈ જવું જ આગળ, તો એવી કમેન્ટ્સ વિશે પણ કંઈક આપણે જાણીએ. કોમેન્ટ્સ તો એવું છે ને કે પબ્લિક બધા એવું જ કહે છે કે તારી વિડીયો જોયા પછી મારો દિવસ સ્ટાર્ટ થાય છે. તો આ સાંભળીને મારા માટે એટલું મોટિવેટ થઈ જાઉં છું કે એ મારાથી મોટિવેટ થાય છે, એ લોકો મારાથી મોટિવેટ થાય અને હું એમનાથી વાઇસ વર્સા એવી રીતે જ છે. કેમ કે એ લોકો પણ લખે કે મારો દિવસ આજે હું ખુશ નથી કે મને આમ સેડ હતી કે સેડ હતો. તો તારી વિડીયો જોઉં તો એટલું મોટિવેટ થઈ જાઉં છું કે હું જે મારું કામ નથી થતું મારાથી એવું કરવા માંડું છું. તો લાઈક આ બધી આવી બહુ બધી પોઝિટિવ કોમેન્ટ્સ આવે ને એનાથી મને બહુ સારું ફીલ થાય છે અને હું મોટિવેટ થઈ જાઉં એનાથી. તો અત્યારે શું કરી રહ્યા છો બાય ધ વે? અત્યારે હું નિફ્ટમાં છું, NIFT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. તો એમાં હું ફેશન કોમ્યુનિકેશન કરી રહી છું. એમાં એઝ અ ડિપાર્ટમેન્ટ ફેશન કોમ્યુનિકેશન. ઓકે. એ આખું એક જ છે. એટલે એમાં બેસિકલી કેવું હોય કે બ્રેન્ડિંગ આવી ગયું, સ્ટાઇલિંગ આવી ગયું, ફોટોગ્રાફી આવી ગયું, પછી ઇન્ટરફેસ ડિઝાઇન આવી ગયું, પછી સ્ટોર ડિઝાઇન જેવી રીતે સ્ટોર રાખવું હોય બરાબર. એક તો પછી સ્ટોરને ભલે સ્ટોર છે પણ કયા અંદર જતા કયા ક્લોથ્સ કઈ સાઈડ આવશે એ ડિઝાઇનર એક એવી રીતે કરે. એનો પોર્શન કયો હશે, લેઆઉટ સ્ટોર ક્યાં થશે, લેઆઉટ કેવું એ બધું પણ આવી ગયું. તો એક બ્રેન્ડિંગ આવી ગયું. તો આ બધું અને મીડિયા સ્ટડીઝ ને બધું. તો કહેવાય ને કે મારી આ અને આ લાઈન બે એક જઈને એક જ જગ્યાએ ઇન્ટરકનેક્ટેડ છે, એમાં કંઈ વાંધો નથી. ઓલ્સો એક વાત એવી પણ પૂછીશ, મેં એવું સાંભળ્યું છે કે તમે તમારી જે રીલ્સ છે કે જે પણ તમારા વિડીયો છે એ તમે જાતે જ એડિટ કરો છો? હા, મને કોઈનું એડિટિંગ નથી ગમતું. ટુ બી ફ્રેન્ક, સીધા મારા કેમેરા પર્સનને તમે કહી રહ્યા છો એવું ઓલ્સો નાઇસ. સો યા એટલે એડિટિંગનો શોખ. તો એડિટિંગનો મને શોખ પણ છે, એટલે મને એડિટ કરવું ગમે, એટલે હું મારી વિડીયો જાતે જ એડિટ કરી લઉં. અને ગમે છે તો એઝ અ હોબી શોખ બધું જ ગણી લઉં. તો મને ગમે છે એટલે હું જાતે જ એડિટ કરી લઉં. અને શૂટ તો મારો ભાઈ કરે, મમ્મી કરે, બરાબર, અને પપ્પા મારું નવું લોકેશન ગોતી આપે. એટલે આ ફેમિલીનો મેઇન જે સપોર્ટ છે, બીટ ભાઈ, બીટ મમ્મી, બીટ પપ્પા, ત્રણેય જણા એટલા ભેગા મળીને એ સપોર્ટ આયુષીને થઈ રહ્યો છે કે આયુષીને દરેક કામ યુ નો ચેનલાઇઝ થઈ ગયું છે ફટાફટ, રાઈટ? ઇફ આઈ એમ નોટ રોંગ. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. એટલે શું કે જે તે વસ્તુ ક્યાંક અટવાઈ હોય એટલે સીધું ત્યાં જઈને પકડવાના. રાઈટ, એક્ઝેક્ટલી. તો કોલેજમાં અત્યારે કલફેસ્ટ એઝ આઈ હર્ડ, સો ડાન્સનું પણ તમે પ્રિફર કરી રહ્યા, ડાન્સ પણ એમાં પરફોર્મન્સ આપી રહ્યા છો? થઈ ગયું, કાલે જ હતું. એઝ અ એન્યુઅલ ફેસ્ટ હોય છે સ્પેક્ટ્રમ કરીને. તો એમાં અલગ અલગ ઇવેન્ટ્સ હોય, જેવી રીતે સોલો ડાન્સ, ડ્યુએટ ડાન્સ, પછી એક્ટિવિટીઝ, બાસ્કેટબોલ ને એવરીથિંગ, જેટલું પણ હોઈ શકે એટલું બધું ડિફરન્ટ. તો એમાં મેં સોલો ડાન્સમાં પાર્ટ લીધો, તે કાલે જ હતો. તો એમાં મેં કરી. અચ્છા, અને ડાન્સમાં સૌથી વધારે શું ગમે? લાઈક શું વધારે પ્રિફર? વધારે વેસ્ટર્ન ડાન્સ મને ગમે, હિપ હોપ ને બધું. અને પછી ફોક ડાન્સ મને એમાં ગરબા તો ગુજરાતીઓને આમ કે ભોગે પડેલા હોય, ગરબા સિવાય તો કઈ ચાલે એવા કે ભાઈ ચાલુ થાય ને પગ થનગનવા મળે, એટલે એ પૂછવાની વસ્તુ જ નથી. અલગ લોહીમાં હોય એમ. સો વાત એ છે કે ઇન્સ્પિરેશનની જે આપણે વાત કરી, કોઈ એવો ખાસ કિસ્સો ખરો કે જે તમને આમ યાદ રહી ગયો કે અડી ગયો કે મારા થકી જે કોઈ ઇન્સ્પાયર થઈ રહ્યું છે? કહેવાય છે કે લાઈફમાં આપણે કોઈ એક જણને પણ ઇન્સ્પિરેશન આપી શકીએ, અને આપણા થકી એ ઇન્સ્પાયર થાય ને, તો એ ખરેખર બહુ મોટી વાત છે. કે એમ એટલા માટે કારણ કે આપણને એવું લાગે કે હું જેટલું પણ જીવી રહ્યો છું or જીવી રહી છું એ વર્થ ઇટ છે. તો તમારા નજરમાં તમારા સાથેનો એવો કોઈ કિસ્સો હોય તો જણાવો. એ તો બહુ બધા છે. જેવી રીતે બેઝિકલી મારા ફેન્સ જ સૌથી વધારે તો જે મેં તમને કીધું કે લાઈક એ લોકોની કોમેન્ટ્સ ને એવી રીતે આવતી હોય છે, તો
તો એવા કેટલા બધા લોકો છે જે મારી રીતે રીલ્સ ને બધું જોઈને એ લોકો પોતે પણ આવી રીતે સ્ટાર્ટ કરે છે, અને છે એવા ઘણા એવા જે મારું જોઈને કે હું કરી શકતી હું તો અમે કેમ નથી કરી શકતા. ડેફિનેટલી. તો એવા કેટલા લોકો છે મારા ફ્રેન્ડ્સમાં છે કે પછી બીજા એમના નોર્મલ લોકો છે જે મને જોઈને પણ એ કેટલા બધા એવા કામ કર્યા છે જે કે તું કરી શકતી તો અમે કેમ નહીં. એક્ઝેક્ટલી એ લોકોએ પણ મને જોઈને એ લોકોનું કામ કરી લીધું, અને બહુ કહેવાય ને કે બહુ મોટિવેશન. ભણવા સાથે બધું હેન્ડલ કરવું, એઝ યુ આર સેઇંગ કે જે તે ટાઈમે 2020 એ તો કોવિડ ને બધું આવ્યું એ પછીની વસ્તુ કે યુટ્યુબ હતી, બટ એ પહેલા જ્યારે ટિકટોક ને એ બધું હેન્ડલ કરવું, તો એ વખત પણ ભણવાનું સ્ટડી ને બધું ચાલતું જ હશે, તો કેવી રીતે એ મેનેજ કેવી રીતે કર્યું? મેનેજ કરવું એ બહુ મોટું ટાસ્ક છે. હા, કારણ કે અમારી જો ઇવન વી કેન કાઉન્ટ કે રેગ્યુલર અમારે જોબ છે તો એ પણ આપણને મેનેજ કરવું, અહીંયા સમઅપ કરીએ, પેલામાં પેલું સમઅપ કરીએ, બંને પચે એટલે પેલું કામ કરીશ, આવું અમારા મગજમાં ચાલતું હોય છે. પહેલી વસ્તુ તો એ છે કે ફેમિલી સપોર્ટ સૌથી વધારે જોઈએ. ફેમિલી સપોર્ટ હોય તો કંઈ પણ તમે કરી શકો છો. 100%. કેમ કે આ ટાઈમ મેનેજમેન્ટમાં એક કહેવાય ને કે ફેમિલી મારું સાથે છે ને તો બધું જ થઈ શકે છે, તો જ આ મેનેજ થઈ શકે છે. જેવી રીતે સ્ટાર્ટિંગથી મેં સ્ટાર્ટ કર્યું તો જ્યારે મેં કીધું ને કે જોશ એપ ને મોજ એપ ને બધું, તો એના પછી મને સોંગ પ્રમોશન્સ ને બ્રાન્ડ પ્રમોશન્સ ને બ્રાન્ડ કોલેબરેશન્સ ને એ બધું આવ્યું. તો એના માટે મારી ત્યારે હું સ્કૂલમાં હતી, તો હવે સ્કૂલમાં 11th-12th ને એ ચાલતું હતું, અને 11th-12th ચાલતું હતું ત્યારે મેં સાથે BRDS જોઈન કર્યું હતું અને એન્ટ્રન્સ એક્ઝામ માટે, નિફ્ટના માટે. તો એમાં પણ જવાનું, સ્કૂલ પણ, આ બધું, અને બધું કહેવાય ને કે મારું ઘર અહીંયા, આ અહીંયા, મારી સ્કૂલ અહીંયા, શૂટ અહીંયા, એટલે આમ આખું અમદાવાદ ફરવાનું, બધું ઓલ ટુગેધર થાય અને મેનેજ કરવાનું. હા, એટલે સવારે હું સ્કૂલ જઉં, એવા 1-2 દિવસ એવું થતું કે સવારે સ્કૂલે જવું, ઘરેથી બસ આવે, સ્કૂલે જવું, પછી સ્કૂલેથી મને ડાયરેક્ટ બીજા એરિયામાં મમ્મીને મારો ભાઈ ત્યાં પિકઅપ કરે, ત્યાં ગાડીમાં હું જમું અને પછી ત્યાંથી ગાડીમાં જમવું. હા, કેમ કે આવી રીતે પોસિબલ જ ના કે બધું કઈ રીતે કરવું. એટલે આ એક દિવસ હતું કે જેમાં એક સોંગ પ્રમોશન હતું, એના માટેનું હતું. તો એક દિવસ થયું હતું કે સ્કૂલેથી મને બીજી એરિયામાં SJ આવે કે ત્યાં ક્યાંક મને પિકઅપ કરી સ્કૂલથી, અને પછી ત્યાંથી ગાડીમાં જમી, ત્યાં શૂટ પર લોકેશન પર જઈને ત્યાં તૈયાર થઈ અને ત્યાં ફટાફટ શૂટ પતાવ્યું, ત્યાંથી સીધી ગઈ BRDS અને BRDS થી રાતે ઘરે આવી. બાય ગોડ. તો ઓલમોસ્ટ 12 hours પછી હું ઘરે આવી. સિરિયસલી ઇટ્સ ટફ. એટલા માટે ટફ કારણ કે ભણવાનું એટલે સ્ટડીઝ સાથે સાથે તમે તમારું બહારનું જે આ જે વર્ક છે એ બધું જ હેન્ડલ કરી રહ્યા છો. ડેફિનેટલી જે ફેમિલી છે એનો સપોર્ટ તો છે જ, બટ એ સપોર્ટ સાથે પેલું કહે ને કે વોટ કીપ્સ યુ મોટિવેટિંગ, શું છે એવું કે બસ કરવું જ છે? મારું ફેમિલી. ઓકે. કેમ કે એ લોકો હવે કેટલી વાર એવું થાય કે હું આમ થઈ જાઉં કે આજે લેઝી જેવું, આમ કે આજે નથી કરાયું, કે થાય છે હવે, આ બધું થયું જ રાખે, થાય છે, રહે છે, થાય હવે, તો એ બધું થતું રહે. પણ મમ્મી પપ્પા ભાઈ કે નાના નાની કોઈ પણ અરે કરને યાર, આમાં શું થઈ મજા આવશે, ચાલ કરીએ, આપણે કરીએ, આમ કરીએ. તો મારા કરતા વધારે એકદમ કહેવાય ને કે ફૂલ આમ જોશીલા તો મારું ફેમિલી છે. એટલે જેમના આયુષી થકી બીજાને આમ કહેવાય કે મોટિવેશન પૂરું પડે છે, અને આયુષીને એમનું ફેમિલી મોટિવેશન પૂરું પાડે છે. સો આઈ ગેસ શેરિંગ ધ સેમ નેમ is giving us the same advice also by family. I am also going with these follow up also. મારે બધું આ જ રીતે ચાલતું હોય છે. એન્ડ ખાસ કરીને અમારા દર્શકોને તમે એ પણ જણાવો કે જે મોટિવેશનવાળી આપણે વાત કરી, જર્નીની, ફેમિલીની વાત કરી, કિસ્સો એવો જે આપણે શેર કર્યો કે ભાઈ તમને શું મોટિવેટ કરે છે, આગળ હવે શું પરસ્યુ કરવું છે, ડાન્સિંગમાં કે પછી તમે જે અત્યારે NIFTનું વિચારી રહ્યા છો એ જ, કે શું આગળ હવે કઈ રીતે કલ્ટિવેટ થશે આખી પ્રોફાઇલ તમારી? ફાઇનલી અત્યારે તો કેવું છે કે 2nd યરમાં છું અને આમાં પણ YouTube ગ્રો થતું જ જાય છે કન્ટિન્યુ. તો લાઈક હજી એકદમ ફાઇનલ નથી કર્યું કે આમ જઈશ કે આમ જઈશ. મારી તો ઈચ્છા બેમાં જ છે. મારી કોઈ દિવસ આમ કહેવાય ને કે મને એક સાથે વધારે કામ કરવા મને ખબર નહીં, પહેલેથી જ મને ગમે જ છે કે મલ્ટીટાસ્કિંગ. તો ઈચ્છા છે કે YouTube ને આગળ ગ્રો કરતી જવું આવી રીતે, અને સાથે જે NIFT થ્રુ મને આગળ જેમાં પણ સ્પેશિયલાઇઝેશન કરીશ તો એમાં પણ કરું. તો લાઈક એમાં હવે ડિપેન્ડ કરે કે હવે એમાં અત્યારે મેં સ્પેશિયલાઇઝેશન UI UX ડિઝાઇનમાં કર્યું છે, તો એમાં અત્યારે હવે સ્ટાર્ટ થયું છે. તો હવે આગળ જવું, એમાં પણ મને ઇન્ટરેસ્ટ છે, તો એમાં પણ કરું અને આમાં પણ કરું.
તો હવે જોઈએ. એ તો છે. અને ડાન્સ એ પેશન છે કે એ તો લવ કહેવાય ને કે Oh. ફર્સ્ટ લવ છે બસ. એટલે ડાન્સ ઇઝ કે બધી વરી થ્રુ કરી નાખો, બધું ભૂલી જાઓ, આઉટકમ જે આવે એના પર વિચાર નથી, બસ ડાન્સ કરો. ડાન્સ તો પહેલા કઈ પણ ડાન્સ તો કરવાનો. ડાન્સ તો કરવાનો, રાઈટ. એટલે એ એક વે છે. સો યસ, કોઈ ખાસ એવો મેસેજ જે આપણા વ્યુઅર્સને, મતલબ તમારા વ્યુઅર્સને અમારા વિશે આપતા ઈચ્છતા હો? એ જ કહીશ કે કોઈ પણ વસ્તુ પોસિબલ છે જો તમે માનતા હો, તમે અંદરથી રિયલી આમ કરવું હોય કે યસ કે મારે કરવું છે, તો કોઈ પણ વસ્તુ પોસિબલ છે, કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. જસ્ટ કોકને કદાચ એક ટાઈમ લાગી જાય, કોકને 2 દિવસ થાય, કોકને 1 મિનિટ થાય, કોકને વર્ષ લાગી જાય, પણ બધી જ વસ્તુ પોસિબલ છે. તો એવરીથિંગ ઇઝ પોસિબલ. Yeah, તો હું આ જ કહેવા definitely. માંગીશ. અને one last and not least, the thing is કે જે બ્રેક આપણે કીધી ને, વાત કરી, એક વોલ હોય, બહુ મોટી દિવાલ, કે જે લોકોને એવું લાગતું હોય કે આ મારાથી નહીં થઈ શકે, તો એ જે કરવા માટેની હિંમત જોઈએ ને, એ પગલું, એ સ્ટેપ એ ભરવા માટે વોટ વિલ યુ સે, કે એવું શું એ તમે એ કહેશો કે આટલી જ જરૂર હોય છે? એ આટલી જ મળે છે ને, અંદરથી આટલું લાવવું જ પડે. હા, એ અંદરથી લાવવું જ પડે. ફેમિલી સપોર્ટ. અને કદાચ જો, કેમ કે બહુ બધું મેં સાંભળેલું છે અને બહુ બધી મેં સાંભળ્યું છે કે બધાને ફેમિલી સપોર્ટ નથી હોતો. જી. તો આ વસ્તુ કહેવાય ને કે આમ થોડુંક લો પોઈન્ટ થઈ જાય છે ત્યાં જઈને. બટ સ્ટીલ જો ના હોય તો પણ તમારે પોતાનો તો સપોર્ટ છે જ ને. એક્ઝેક્ટલી. તો તમે પોતાની રીતે અંદરથી, અને એ એક સ્ટેપ લાવવા માટે એ કોઈ નહીં કરી શકે. વિલિંગનેસ જરૂરી છે. એ ભલે ફેમિલી પણ તમારી સાથે ફૂલ સપોર્ટિવ છે, પણ એ તમારે પોતાની અંદરથી જ લાવવું પડશે કે એ તમારે એ સ્ટેપ લેવો જ પડશે. એ કોઈ નહીં કરી શકે. તો એ અંદરથી જ લાવવું જ પડે કે યસ, મારે કરવું છે અને હું કરીને જ રહીશ. એટલે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે જો આગળ વધવામાં આવે તો કહેવાય છે ને કે મેં આગે ચલતા ગયા ઓર કારવા बढ़ता ગયા, એના જેવું થઈને જ રહેશે. એ વાત આયુષીએ આપણને સાર્થક કરીને આવી છે અસ્મિતા ભારતના આ પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ. તમારો કિંમતી સમય તમે અમને આપ્યો, અને એના માટે થઈને અમારા વ્યુઅર્સને ઘણી બધી માહિતી પણ જાણવા મળી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.